મારી ખેતીનો મુખ્ય વિષય છે ટકાઉ ખેતી, એટલે કે ગાય આધારિત ખેતી, ઓર્ગોનિક ખેતી. ઓર્ગોનિક ખેતીનો મુખ્ય હેતુ છે કે આપણે રાસાયણિક ખાતર ન અપનાવવું જોઈએ અને ગાય આધારિત ખેતી કરવી જોઈએ. આપણા દેશમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે કે સ્વદેશી અપનાવવું જોઈએ, એટલા માટે આ પ્રોગ્રામ તરફ, ખેતી તરફ હું પ્રેરાઈ છું. અને આજકાલ છે ને કેન્સર જેવા ભયાનક રોગો આપણા જીવનમાં સતત ને સતત વધતા રહ્યા છીએ, આપણે જાણીએ જ છીએ. તેટલા માટે છે ને ગાય આધારિત ખેતીનો આખો પ્લાન બનાવ્યો છે અને ગાય આધારિત ખેતી કરવાથી છે ને કેન્સર જેવા રોગોથી બચી શકાય છે. અમે અહીંયા આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનના મેળામાં આવ્યા છીએ. અમે અહીંયા આજે અમારી વેક્યુમ કાર લઈને આવ્યા છીએ. આ કારનો ઉપયોગ એ છે કે રોડ રસ્તા પર પડેલા કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું. તમે જોઈ શકો છો કે આ જ રચના આપણે કાર, ટ્રક, બસ એવા મોટા વાહનોમાં કરી શકીએ છીએ, જેથી કરીને કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થઈ શકે. આ કચરાને આપણે પાછો ઠાલવવા માટે એક રિસાયકલિંગ સેન્ટર બનાવવું જોઈએ અને ત્યાં આ બધો કચરો ઠાલવવો જોઈએ, જેથી કરીને આ કૃતિ એવી છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કે શ્રમ વિના સમય બચાવીને આપણે કચરાનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ. હાલ સ્વચ્છ ભારત અભિયાનનું સૂત્ર પરથી અમે આ કૃતિને અપનાવી છે અને આપણે સૌ સાથે મળીને અપનાવીએ. આ પ્રોજેક્ટનું નામ છે વેસ્ટ ટુ ઇલેક્ટ્રિસિટી. જ્યારે અહીંયા આપણે જોઈ છે કે અત્યારે પ્રદૂષણ એટલે ઘણું થઈ રહ્યું છે અને આપણે જ્યાં ત્યાં કચરો ફેંકી દઈએ છીએ અને કચરાના અટાણે બહાર આપણે શહેરની બહાર કે ગામડાની બહાર જોઈએ ત્યાં કચરાના ઢગલાને એવું પડ્યું હોય છે. જે કે આપણે અહીંયા કચરા આપણે સળગાવીએ તેનાથી આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે, જેથી કે આપણે વિનામૂલ્યે ઇલેક્ટ્રિસિટી આપણે બનાવી શકીએ છીએ. અને ઉપરથી તેનું પ્રદૂષણ જે હોય કચરામાંથી અને જે આપણે ફિલ્ટર થઈને એ વાતાવરણમાં શુદ્ધ હવા જાય છે, જેથી વાતાવરણ પ્રદૂષિત નથી થતું. અને જે બનેલું કાર્બન છે તેનાથી ઇંક બને છે અને આનાથી એને કચરાનું વ્યવસ્થાપન થાય છે. અમારી આજની આ કૃતિનું નામ ગમત સાથે બ્રહ્માંડના દર્શન છે. મારું નામ વાઢેર કૃષ્ણા છે અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અને મારું નામ ચૌહાણ માનવી છે ને હું પણ ધોરણ 9માં અભ્યાસ કરું છું. આપણે બાળકોને પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કરાવતા હોઈએ છીએ, પરંતુ તેઓને સરળતાથી યાદ નથી રહી શકતું અને થોડું કંટાળાજનક લાગે છે. જો આ મોડેલ સાથે તેઓને અભ્યાસ કરાવવામાં આવે તો તેઓ નિરાતે અને સરળતાથી સમજી શકે છે. સૂર્યમંડળ એ સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહો, લઘુગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ અને અન્ય આકાશી પદાર્થોનો સમૂહ છે. આ મંડળ લગભગ 4.568 અબજ વર્ષ જૂનું છે અને તેમાં સૂર્ય અને તેની આસપાસ ફરતા 8 ગ્રહો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ અને નેપચ્યુન અને અન્ય પદાર્થનો પણ સમાવેશ થાય છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન છે. GCERT ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ અને વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ ગોંડલ અને કોટલા સંઘાણી તાલુકાના સંયુક્ત ઉપક્રમમાં આજ રોજ 15/11/25ના રોજ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલની આશરે 40 થી 45 જેટલી શાળાઓનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન મહા શારદા વિદ્યાલય અને ખોરાક વિદ્યાલય સાપર ખાતે યોજવામાં આવ્યું. તેમાં જુદી જુદી શાળાના 45 જેટલા શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી. આ એક પ્રોગ્રામ થકી સરકારશ્રી દ્વારા બાળકોને એક વૈજ્ઞાનિક બને, ભવિષ્યના અબ્દુલ કલામ બને એ રીતે પ્રોત્સાહન આપવા માટે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું દર વખત આયોજન થતું હોય. એમાં જુદા જુદા 5 વિભાગમાં કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. દરેક વિભાગની અંદર એક સર્વશ્રેષ્ઠ કૃતિ હોય તે સર્વશ્રેષ્ઠ કૃતિઓને જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માટે ભાગ લેવા જતા હોય છે. સમગ્ર આયોજન વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ ગોંડલની ટીમ દ્વારા કરવામાં આવતું હોય છે અને ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો આ કાર્યક્રમ થકી ઉત્પન્ન થતા હોય છે.